વડોદરા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ગણેશ વિસર્જનને લઈને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી અને એરોપાર્કની ઇન્દ્રપ્રસ્થ સ્કૂલ ખાતે જર્મનીથી આયાત કરેલા કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે। 1900 જેટલી પ્રતિમાનું વિસર્જન કરાયું અને રાત્રિ સુધીમાં 3000 કરતાં વધુ મૂર્તિઓ વિસર્જન કરાશે। પવિત્ર નદીઓના જળ સમિત પાણીઓનો પણ વિશાળ કુંડમાં બનાવવામાં આવ્યો છે અને ખાસ કરીને ફુલારમાંથી કમ્પોસ્ટ ખાતર પણ બનાવવાની વ્યવસ્થા સાથે પાણીની ફિલ્ટરેશનની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। શહેરના પર્યાવરણ બચાવવા માટેના પ્રયાસો પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ચાલુ વર્ષે ભારતીય આર્મીએ કરેલા ઓપરેશન સિંધુની યાદી કરી આ ખાસ શક્તિ સ્થળ પર તૈયાર કરવામાં આવ્યું છે અને ભક્તો આર્મીને બિરદાવતા શ્લોકનો પણ લખી રહ્યા છે। ભક્તિ સભર વાતાવરણ વચ્ચે ભક્તો દાદાને ભાવભરી વિદાય પણ આપી રહ્યા છે। વર્ષે પણ કંઈક નવું કરવા માટે દર વર્ષે અમે બાપાની પધરામણી હાથી ઉપર કરતા હતા। આ વર્ષે ઐતિહાસિક પાલખી દ્વારા વાસ્તે ગાસ્તે બાપાની પધરામણી કરી અને એ પણ માટીની મૂર્તિ। અમે દર વર્ષે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના તરફથી આયોજન કરીએ છીએ, જેમાં દર વર્ષે અમારા પોતાના પપ્પા એઝ વેલ એઝ જેટલા બી પપ્પા છે બરોડાના અને બરોડાના બહારના, એ બધા અહીંયા વિસર્જિત થાય છે, તમે જોઈ શકો છો। અને નવી નવી એક્ટિવિટીઝ કરીએ છીએ અમે। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળનું રસોડું પણ છે અમારું, જેમાં બધા જે બી ભક્તજનો છે એ જે બી દાન કરે છે અમારા ત્યાં, એના થ્રુ અમે જમાડીએ।